આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વના આગોતરી ઉજવણી રૂપે પ્રી ઉત્તરાયણ કાર્યક્રમનું આયોજન કરાયું છે। ટ્રાફિક ભવનના ટેરેસ ઉપર કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં માનવ મંદિરના દિવ્યાંગ બાળકો સાથે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પતંગ ચગાવી ઉત્તરાયણની જે ઉજવણી છે એટલે કે આ ખુશીઓ વહેંચી છે। નવસારી શહેરમાં તમામ શહેરો જ્યારે ઉત્તરાયણનો તહેવાર રંગેચંગે ઉજવી રહ્યા છે, ત્યારે આકાશ કલરોથી વધી ગયું છે। ત્યારે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા નવસારી જિલ્લા પોલીસ દ્વારા આજે માનવ મંદિરના બાળકો છે તેમની સાથે ઉત્તરાયણ ઉજવી રહ્યા છે। ત્યારે સીધા જ આપણી સાથે નવસારી જિલ્લા એસપી સાથે વાત કરવાનો સર તકો છે, તેમની સાથે જે ઉત્તરાયણ ઉજવી રહ્યા છે, શું કહેશો અને કેવું લાગે? નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવસારી ટ્રાફિક પોલીસના પોલીસ નવસારીના હેતુ ખાતે આવેલા માનવ મંદિર ટ્રસ્ટના સ્પેશિયલ ચાઇલ્ડ છે એમની સાથે એમના આવનાર ઉત્તરાયણના તહેવારનો હર્ષોલ્લાસથી ઉજવણી કરી શકે એના ભાગરૂપે ઉત્તરાયણ પતંગ ઉત્સવનું આયોજન કરેલું છે, જેમાં મોટી સંખ્યામાં અહીંયા જે બાળકો હોય છે કે જેમનો અન્ય કોઈ પરિવાર પોતાનો હોતો નથી અને પોલીસ પરિવારે પોતાનો પરિવાર છે અને એમને આ તહેવારમાં ઉજવણી કરતી તહેવારનું મહત્વ સમજાવે અને પતંગ ચલાવી સાથે નાસ્તો વગેરે કરી ઉત્તરાયણનું આયોજન કર્યું। તમે પણ પતંગ ચગાવ્યા છે, કેવો અનુભવ રહ્યો છે? પતંગ ચગાવવાનો હરમની સારા જ અનુભવ રહેતો હોય છે અને આપ સર્વેને પણ આવનાર ઉત્તરાયણના તહેવારની અંદર પતંગ ચગાવો, ખૂબ મજા કરો, એની સાથે સાથે પોતાની સલામતીનું પણ ધ્યાન રાખો। નાના બાળકો ધાબા ઉપર અને બીજા કોઈ પણ છત ઉપર ચગાવતા હોય તો વડીલો સાથે રહી એની સાથે કોઈ પણ જાતની ઘટના ન બને એનું ધ્યાન રાખવું। આ ઉપરાંત પોલીસે અગાઉ પણ જે વાહન ચાલકોને સેફગાર્ડ અને અન્ય સલામતીઓનું ધ્યાન માટેની ડ્રાઈવ પણ કરેલી છે। આ બાબતે પણ જ્યારે આપણે વાહન ચલાવતા હોય ત્યારે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનો અકસ્માત ન મળે તો પણ પતંગ કરવા ચોરી દેખાય તો સલામતીથી એને અવોઇડ કરવા જોઈએ અને આપણે આપણી જાતનું પણ ધ્યાન રાખીએ અને આ તહેવારમાં ખૂબ સારી રીતે પસાર થાય એવું આપણે ભગવાનની પ્રાર્થના કરીએ। ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરના જિલ્લા પોલીસ દ્વારા એક ટ્રાફિક ભવન છે, ત્યાં ઉત્તરાયણનો તહેવાર રંગેચંગે એ બાળકોનું કોઈ જ નથી અને માનવ મંદિરમાં રહે છે તેમની સાથે પતંગ ચગાવી ઉત્સવ માન્યો છે। કહેવાય છે કે રંગોનો તહેવાર એટલે ધૂળેટી અને હોળી, પરંતુ જ્યારે આકાશની અંદર કોઈ પણ પ્રકારનો રંગ જોવા નથી મળતો, ત્યારે ઉત્તરાયણના તહેવારના દિવસે લોકો ધાબા પર ચડી અને પતંગ ચગાવે છે અને આકાશ રંગબેરંગી થઈ જાય છે। નવસારી।